Dear student, today we are going to learn Standard 12 English Second Language Unit 6 Part 4 Strike Against War. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એનો ચોથો ભાગ સમજીએ. We are not free unless the men who frame and execute the law represent the interests of the lives of the people and no other interest. We are not free, આપણે સ્વતંત્ર નથી, unless ત્યાં સુધી સ્વતંત્ર નથી, the main માણસ who frame કે જે કાયદો ઘડે and execute અમલવારી કરે, the law કાયદાનો represent વ્યક્ત કરે, the interest of the lives of the people લોકોના રસ and no other interest અન્ય કોઈના નહીં. કાયદાનો ઘડનાર અને એનો અમલવારી કરનાર એ અન્ય કોઈના નહીં પણ જનસામાન્યના હિતોનું રક્ષણ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. The ballot does not make a free man out of a weak slaves. બેલેટ એટલે મતદાન પ્રક્રિયા does not make બનાવતું નથી. ફ્રી મેન સ્વતંત્ર નાગરિક, વેક સ્લેવ પગારદાર ગુલામ. એક મતદાન પ્રણાલી એ પગારદાર ગુલામને સ્વતંત્ર નાગરિક બનાવી શકતું નથી. There has never existed a truly free and democratic nation in the world. There has never existed, એટલે અસ્તિત્વમાં આવવું, truly સાચું રીતનું, free એટલે મુક્ત સ્વતંત્ર, ડેમોક્રેટિક લોકતાંત્રિક, નેશન એટલે રાષ્ટ્ર, ઇન ધ વર્લ્ડ દુનિયામાં હજુ એક પણ સાચું લોકતાંત્રિક અને સ્વતંત્ર રાષ્ટ્ર હજી પણ નથી. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and of army. From time immemorial, પ્રાચીન કાળથી, men have followed માણસ અનુસર્યો છે, blind loyalty અંધવિશ્વાસે, the strong man એ તાકાતવર વ્યક્તિ, who had the power of money and of army કે જેની પાસે શસ્ત્ર અને સંપત્તિની તાકાત છે. પ્રાચીન કાળથી માણસ એ સંપત્તિવાન અને શસ્ત્રવાન વ્યક્તિઓનું અંધવિશ્વાસે અનુકરણ કર્યું છે. Even while battlefields were filled high with their own dead. Battlefields એટલે રણભૂમિમાં, filled high ઊંચા ખડકલા થયા, with their own dead તેઓના મૃતદેહના, રણભૂમિમાં તેઓના મૃતદેહના ઊંચા ખડકલા થયા છતાં પણ they have tilled the land of the ruler. Tilled એટલે ખેડી, land of the ruler શાસકોની જમીન, and have robbed અને લૂંટાવા દીધા છે of the fruit of the labors તેઓની મહેનતના મીઠા ફળો. રણભૂમિમાં તેઓના મૃતદેહના ખડકલા થયા છતાં પણ તેઓએ આ શાસકોની જમીનને ખેડી છે અને તેઓની મહેનતના મીઠા ફળોને લૂંટવા દીધા છે. તેઓની મહેનતના મીઠા ફળોને લૂંટાવા દીધા છે. They have built palaces and pyramids, temples and cathedrals that had no real sign of liberty. They have built તેઓએ બાંધ્યા છે, palaces મહેલો, પિરામિડો, ટેમ્પલ્સ મંદિર, કેથેડ્રલ દેવળો. અને આ શાસકોએ મહેલો બાંધ્યા, પિરામિડો બાંધી, મંદિરો બાંધ્યા, દેવળો બાંધ્યા. ધેટ હેડ નો રિયલ સાઇન ઓફ લિબર્ટી પણ આમાંનું એક પણ સાચું સ્વતંત્રતાનું પ્રતીક બન્યું નહીં. આગળ વધીએ. As civilization has grown more complex, the workers have become more and more enslaved.
સિવિલાઇઝેશન એટલે સભ્યતા, માનવ સભ્યતા હેઝ ગ્રોવન બની છે, મોર કોમ્પ્લેક્સ વધારે જટિલ. ધ વર્કર્સ બીકમ કામદારો બન્યા છે, મોર એન્ડ મોર એન્સ્લેવ વધારે ને વધારે ગુલામ. જેમ જેમ માનવ સભ્યતા વધારે ને વધારે જટિલ બનતી ગઈ છે તેમ તેમ કામદારો વધારે ને વધારે ગુલામ બનતા ગયા છે. Until today, they are little more than the part of machine they operate. Until today, આજે પણ they are little more, થોડાક જ વધારે છે. પાર્ટ ઓફ ધ મશીન, એ યંત્રના ભાગ, they operate, તેઓ ચલાવે છે. અને આજે તેઓ જે યંત્ર ચલાવે છે એના એક ભાગ કરતાં તેઓનું મૂલ્ય થોડુંક જ વધારે છે. As civilization has grown more complex, the workers have become more and more enslaved until they are little than the part of the machine they operate. જેમ જેમ માનવ સભ્યતા વધારે ને વધારે જટિલ બનતી જાય છે તેમ તેમ કામદારો વધારે ને વધારે ગુલામ બનતા જાય છે અને આજે તેઓ જે યંત્ર ચલાવે છે એના એક ભાગ કરતાં તેની કિંમત થોડીક જ વધારે છે. Daily they face the danger of railroads, bridge, skyscrapers, freight train, stock hold, stockyard, training at the dock, on the railroad and underground and on the sea. Daily દરરોજ they face the danger, તેઓ ખતરાનો સામનો કરે છે, of railroad, રેલવેના રસ્તાઓ, બ્રિજ, પુલો, સ્કાયક્રેપર્સ, ઊંચી ઇમારતો, ફ્રાઇટ ટ્રેન, માલવાહક ટ્રેનો, સ્ટોક હોલ્ડ, વખારો, સ્ટોક યાર્ડ, જથ્થાબંધ બજારો, ટ્રેનિંગ એટ ધ ડોક, ડોકમાં તાલીમ દરમિયાન. ડોક એટલે સમુદ્રની અંદર જ્યાં માલવાહક જહાજમાંથી વસ્તુઓ નીચે ઉતરે અને ચડે એ ડોક કહેવાય. ઓન ધ રેલરોડ, રેલવેના રસ્તાઓ, અંડરગ્રાઉન્ડ ભોયરાવા, ઓન ધ સી, સમુદ્રમાં. દરરોજ તેઓ રેલવેના રસ્તાઓ, પુલો, ઊંચી ઇમારતો, માલવાહક ટ્રેનો, ઢોરવાડા, વખાર, ડોકમાં તાલીમ દરમિયાન અને રેલવેના રસ્તાઓ, ભોયરામાં અને સમુદ્રમાં જીવનું જોખમ અનુભવે છે. They move the traffic and passes from land to land, precious commodity that make it possible for us to live. They move the traffic, તેઓ ટ્રાફિકને હેરફેર કરે છે. and passes from land to land, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ લઈ જાય છે. પ્રિશિયસ કોમોડિટી, એ મૂલ્યવાન વસ્તુઓ, that make it possible for us to live, કે જે મૂલ્યવાન વસ્તુઓ આપણું જીવન શક્ય બનાવે છે. તેઓ ટ્રાફિકની હેરફેર કરે છે અને એ મૂલ્યવાન વસ્તુઓ કે આપણું જીવન શક્ય બનાવે છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ, અને એને બદલો શું મળે છે? સ્કેનેટી વેક્સ, અપૂરતો પગાર, ઓફન પોવર્ટી, વારંવારની ગરીબી, રેન્ટ્સ એન્ડ ટેક્સ ટ્રિબ્યુટ, ચૂકવવા પડતા ભાડા અને કર, એન્ડ વોર કમ્પન્સેશન, અને યુદ્ધનું નજીવું વળતર. અપૂરતો પગાર, વારંવારની ગરીબી, ચૂકવવા પડતા ભાડા અને કર અને યુદ્ધનું નજીવું વળતર. As civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ જેમ માનવ સભ્યતા વધારે ને વધારે જટિલ બનતી જાય છે તેમ તેમ કામદારો વધારે ને વધારે ગુલામ બનતા જાય છે. Until today, they are little more than the part of machine they operate. અને આજે તેઓ જે યંત્ર ચલાવે છે એના એક ભાગ કરતાં તેની કિંમત થોડીક જ વધારે છે. જેમ જેમ માનવ સભ્યતા વધારે ને વધારે જટિલ બનતી જાય છે તેમ તેમ કામદારો વધારે ને વધારે ગુલામ બનતા જાય છે અને આજે તેઓ જે એક યંત્ર ચલાવે છે એના એક ભાગ કરતાં એની કિંમત થોડીક જ વધારે છે.
Daily they face the dangers of railroad, bridge, skyscrapers, freight train, stockyard, stockyard, and turning at the dock, on the railroads, and underground, and on the sea. દરરોજ તેઓ રેલવેના રસ્તાઓ, પુલો, ઊંચી ઇમારતો, માલવાહક ટ્રેન, ઢોરવાડા, વખાર, ડોકમાં તાલીમ દરમિયાન, રેલવેના રસ્તા, ભોંયરા અને સમુદ્રમાં જીવનું જોખમ અનુભવે છે. They move the traffic and pass from land to land the precious commodity they make it possible for us to live. તેઓ ટ્રાફિકનું હેરફેર કરે છે અને એ મૂલ્યવાન વસ્તુઓ કે જે આપણું જીવન શક્ય બનાવે છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? અને એને બદલો શું મળે છે? સ્કેનેટી વેગ્સ, અપૂરતો પગાર, ઓપન પોવર્ટી, વારંવારની ગરીબી, રેન્ટ એન્ડ ટેક્સ ટ્રિબ્યુટ, ચૂકવવા પડતા ભાડા અને કર, એન્ડ વોર કમ્પન્સેશન, અને યુદ્ધનું નજીવું વળતર. જેમ જેમ માનવ સભ્યતા વધારે ને વધારે જટિલ બનતી જાય છે તેમ તેમ કામદારો વધારે ને વધારે ગુલામ બનતા જાય છે અને આજે તેઓ જે યંત્ર ચલાવે છે એના ભાગ કરતાં એની કિંમત થોડીક જ વધારે છે. દરરોજ તેઓ રેલવેના રસ્તાઓ, પુલો, ઊંચી ઇમારતો, માલવાહક ટ્રેન, સ્ટોક વોલ્ડ, સ્ટોક યાર્ડ, વખારો, ઢોરવાડા અને ડોકમાં તાલીમ દરમિયાન રેલવેના રસ્તા, ભોંયરામાં કે સમુદ્રમાં જીવનું જોખમ અનુભવે છે. તેઓ ટ્રાફિકની હેરફેર કરે છે અને એ મૂલ્યવાન વસ્તુઓ કે જે આપણું જીવન શક્ય બનાવે છે એ મૂલ્યવાન વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે અને એના બદલામાં એને મળે છે શું? અપૂરતો પગાર, વારંવારની ગરીબી, ચૂકવવા પડતા ભાડા અને કર અને યુદ્ધનું નજીવું વળતર. The kind of preparedness the worker want is recognition and reconstruction of their whole life. Kind of preparedness એટલે એ પ્રકારની સજ્જતા the worker wants કામદારો ઈચ્છે છે is recognition એટલે ઓળખ થાય, reconstruction પુનઃનિર્માણ થાય of their whole life એના સમગ્ર જીવન. કામદારોના સમગ્ર જીવનની ઓળખ અને પુનઃનિર્માણ થાય એ પ્રકારની સજ્જતા કામદારો ઈચ્છે છે. કામદારોના સમગ્ર જીવનનું પુનઃનિર્માણ અને ઓળખ થાય એ પ્રકારની સજ્જતા કામદારો ઈચ્છે છે. સચ એઝ નેવર બીન એટેમ્પ્ટ બાય સ્ટેટમેન્ટ ઓર ગવર્મેન્ટ. સચ એટલે આવી સજ્જતા, હેઝ નેવર બીન એટેમ્પ્ટ પ્રયત્ન થયો નથી, બાય સ્ટેટમેન્ટ રાજકારણી ઓર ગવર્મેન્ટ સરકાર દ્વારા. કામદારોના સમગ્ર જીવનનું પુનઃનિર્માણ અને ઓળખ થાય એવી સજ્જતા કામદારો ઈચ્છે છે અને આ પ્રકારની સજ્જતા આપવાનો પ્રયત્ન એક પણ રાજકારણી કે સરકારો કર્યો નથી. The German found out years ago that they could not raise good soldier in the slum, so they abolished the slum. The Germans, જર્મનીઓએ found out શોધી કાઢ્યું years ago વર્ષો પહેલા that કે they could not raise good soldier in the slum. raise એટલે ઊભા કરવા, નિર્માણ કરવા. good soldier સારા સૈનિકો in the slums ઝૂંપડપટ્ટીમાં. so they abolished the slum. abolish એટલે નાશ કરવું, slum એટલે ઝૂંપડપટ્ટીઓ. જર્મનીઓએ એ વર્ષો પહેલાં શોધી કાઢ્યું કે તેઓ ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકોનું નિર્માણ નહીં કરી શકે, માટે તેઓએ ઝૂંપડપટ્ટીને જ નાબૂદ કરી નાખી. They saw to it that all the people had at least few of the essential of civilization. They saw to it that તેઓએ જોયું કે all the people બધા જ વ્યક્તિને had at least ઓછામાં ઓછું મળવું જોઈતું હતું few of the essential of human civilization. essential એટલે જરૂરી અને civilization એટલે સભ્યતા. તેઓએ જોયું કે દરેક મનુષ્યને માનવ સભ્યતાની ઓછામાં ઓછી કેટલીક જરૂરિયાતો તો મળવી જ જોઈએ. ડિસન્ટ લોજિંગ સારું રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ સ્વચ્છ રસ્તા, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ. હોલસમ એટલે પોષણક્ષમ અને સ્કેન્ટી ફૂડ એટલે અપૂરતો ખોરાક. જો અપૂરતો ખોરાક મળતું હોય તો પૂરતો પોષણક્ષમ આહાર, પ્રોપર મેડિકલ કેર ચોક્કસ વૈદ્યકીય સારવાર એન્ડ પ્રોપર સેફગાર્ડ
for the workers in their occupation. Safeguard એટલે સલામતી, વર્કર્સ એટલે કામદારોને, ઇન ધેર ઓક્યુપેશન તેઓના વ્યવસાયના સ્થળે, કામદારોને તેમના વ્યવસાયના સ્થળે પૂરતી સલામતી. તેઓએ જોયું કે દરેક મનુષ્યને માનવ સભ્યતાની ઓછામાં ઓછી કેટલીક જરૂરિયાતો મળવી જ જોઈએ. સારું રહેઠાણ, સ્વચ્છ રસ્તા, જો અપૂરતો ખોરાક મળતો હોય તો પૂરતો પોષણક્ષમ આહાર, ચોક્કસ વૈદ્યકીય મદદ અને કામદારોને તેમના કામના જગ્યાએ યોગ્ય સલામતી. ફરી જોઈએ. The kind of preparedness the worker wants is recognition and reconstruction of their whole life, such as never been attempted by statement or government. કામદારોના સમગ્ર જીવનનું પુનર્નિર્માણ અને ઓળખ થાય આ પ્રકારની સજ્જતા કામદારો ઈચ્છે છે અને આવી સજ્જતા આપવાનો પ્રયત્ન એક પણ રાજકારણી કે સરકારે કર્યો નથી. The Germans found out years ago that they could not raise good soldiers in slum, so they abolished the slum. જર્મનીઓએ વર્ષો પહેલાં શોધી કાઢ્યું હતું કે તેઓ ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકોનું નિર્માણ નહીં કરી શકે, માટે તેઓએ ઝૂંપડપટ્ટીને જ નાબૂદ કરી નાખી. They saw to it that all the people had at least a few of the essential of civilization. તેઓએ જોયું કે દરેક મનુષ્યને માનવ સભ્યતાની ઓછામાં ઓછી કેટલીક જરૂરિયાતો તો મળવી જ જોઈએ. ડિસન્ટ લોજિંગ, સારું રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ, સ્વચ્છ રસ્તા, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, જો અપૂરતો ખોરાક મળતો હોય તો પૂરતો પોષણક્ષમ આહાર, પ્રોપર મેડિકલ કેર, ચોક્કસ વૈદ્યકીય સારવાર, એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, કામદારોને તેમના સ્થાને યોગ્ય સલામતી. That is only a small part of what should be done. That is only a small part. આ એક નાનો ભાગ છે. What should be done? શું થવું જોઈએ, શું કરવું જોઈએ તેનો આ એક નાનકડો ભાગ છે. That is only a small part of what should be done. શું થવું જોઈએ તેનો આ એક નાનકડો ભાગ છે. It is your business to force this reform on the administration. It is your business, આ તમારું કાર્ય છે. To force, દબાણ કરવું. These reforms, આ નવીનીકરણ, on the administration, વહીવટી તંત્ર પર. વહીવટી તંત્ર પર આ નવીનીકરણ માટે દબાણ કરવું એ તમારી ફરજ છે. It is your business to force these reforms on the administration. વહીવટી તંત્ર પર આ નવીનીકરણ માટે દબાણ કરવું એ તમારી ફરજ છે. Let there be no more talk about what a government can or cannot do. Let there be no more talk. હવે આપણે વધારે વાત નહીં કરી શકીએ. About what a government can or cannot do. સરકાર શું કરી શકે અને શું ન કરી શકે. સરકાર શું કરી શકે અને શું ન કરી શકે એ વિશે આપણે વધારે વાત નહીં કરીએ. Let there be no more talk about what a government can or cannot do. સરકાર શું કરી શકે અને શું ન કરી શકે એ વિશે આપણે વધારે વાત નહીં કરીએ. All these things have been done by all the belligerent nations in the turmoil of war. All these things, આ બધી જ બાબત, have been done, થઈ ચૂકી છે, by all the belligerent nation, યુદ્ધખોર રાષ્ટ્રો, in the turmoil of war, યુદ્ધની ગર્તામાં ડૂબેલા. યુદ્ધની ગર્તામાં ડૂબેલા એ બધા જ યુદ્ધખોર રાષ્ટ્રો આ કરી ચૂક્યા છે. All these things have been done by all the belligerent nation in the turmoil of war. યુદ્ધની ગર્તામાં ડૂબેલા બધા જ યુદ્ધખોર રાષ્ટ્રો આ કરી ચૂક્યા છે. Every fundamental industry has been managed better by governments than by private cooperation. Every fundamental industry, દરેક પાયાના ઉદ્યોગ, has been managed better, સારી રીતે મેનેજ થયો છે, by the government, સરકાર દ્વારા, than by private corporation, ખાનગી પેઢી કરતા. દરેક પાયાનો ઉદ્યોગ એ ખાનગી પેઢી કરતાં સરકાર સારી રીતે
મેનેજ કરી શકે છે. That is only a small part of what should be done. શું થવું જોઈએ તેનો આ એક નાનકડો ભાગ છે. It is your business to force this reform on the administration. વહીવટી તંત્ર પર આ નવીનીકરણ માટે દબાણ કરવું એ તમારી ફરજ છે. Let there be no more talk about what a government can or cannot do. સરકાર શું કરી શકે અને શું ન કરી શકે એ વિશે આપણે વધારે વાત નહીં કરીએ. All these things have been done by all the belligerent nations in the turmoil of war. યુદ્ધની ગર્તામાં ડૂબેલા રાષ્ટ્રો દ્વારા આ બધું થઈ ચૂક્યું છે. Every fundamental industry has been managed better by the government than by private corporation. દરેક મૂળભૂત પાયાનો ઉદ્યોગ એ ખાનગી પેઢી કરતાં સરકાર ખૂબ સારી રીતે મેનેજ કરી શકે છે. ઓકે, થેન્ક યુ, આભાર.